12th સાયન્સ પછી એન્જિનિયરિંગની અંદર જ્યારે તમે એડમિશન લેતા હો છો ત્યારે ફર્સ્ટ અને સેકન્ડ સેમિસ્ટર તમારા માટે ખૂબ જ મહત્વનું હોય છે. ફર્સ્ટ અને સેકન્ડ સેમિસ્ટરની અંદર જો તમે 9+ SPI સાથેનું રિઝલ્ટ લાવો છો તો આગળના દરેક સેમિસ્ટરમાં મોસ્ટ પ્રોબેબલી એ જળવાવાના ચાન્સ સારા હોય છે. 12th પછી એન્જિનિયરિંગમાં ફર્સ્ટ સેમિસ્ટરમાં મેક્સિમમ વિદ્યાર્થીઓને એટી આવતી હોય છે, પણ આજે આપણી જોડે કશિશ પટેલ છે જે પોતે GEC ગાંધીનગરની અંદર IT ફિલ્ડમાં છે, જેમનું ફર્સ્ટ અને સેકન્ડ સેમિસ્ટર બંનેનું રિઝલ્ટ 9+ SPI નું હતું. આજે આપણે એમની પાસે ફર્સ્ટ અને સેકન્ડ સેમિસ્ટરના 9+ SPI ના રહસ્યો જાણવાના છીએ. 12થમાં બોર્ડમાં એમના કેટલા પર્સન્ટેજ હતા, ગુજસેટની અંદર કેટલા એમના માર્ક હતા એ પણ આપણે જાણીશું. અને આ પોડકાસ્ટ જોયા પછી તમારે ફર્સ્ટ યરની અંદર કોઈ તકલીફ નહીં પડે એની શ્યોરિટી પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ તમને આપે છે. તો સૌથી પહેલા કશિશ, તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. અને ફર્સ્ટ અને સેકન્ડ સેમિસ્ટરની અંદર તમારા જે 9+ SPI આવ્યા છે એના માટે પણ અમારી પ્રિયસર વિદ્યાપીઠની પૂરી ટીમ તમને એક અભિનંદન પાઠવે છે. સૌથી પહેલો સવાલ અમારો એ છે કે 12થની અંદર તમારું રિઝલ્ટ શું હતું? 12થની અંદર બોર્ડમાં 83 PR હતા અને ગુજકેટમાં 96 PR હતા. કે 83 PR બોર્ડની અંદર છે અને ગુજસેટની અંદર 93 PR છે. તો તમને LD ની અંદર VGC ની અંદર કોઈ બ્રાન્ચમાં એડમિશન મળતું હતું? બીજી બધી IT અને CE ના અલાવા બીજી બધી બ્રાન્ચીસમાં મળતું હતું. ઓકે. અને કોમ્પ્યુટરની અંદર VGC કે એમાં પણ નહોતું મળતું? ના, એમાં GEC માં લીધું હતું. એમાં તમને GEC ગાંધીનગરની અંદર કોમ્પ્યુટરમાં મળતું હતું તમને? ના, એમાં IT માં મળતું હતું. તો તમને ક્યારે એવું ના થયું કે કોમ્પ્યુટર સારું IT કરતા? ના, પહેલા મારે વધારે ઇન્ટરેસ્ટ IT માં હતો. ઓકે, IT માં હતો. તમારું ફર્સ્ટ સેમિસ્ટરનું એન્જિનિયરિંગનું SPI કેટલા છે? 9.76 અને સેકન્ડ સેમિસ્ટરના 9.18. ઓકે, તો 9+ SPI ફર્સ્ટ અને સેકન્ડ સેમિસ્ટરની અંદર છે. 12થની અંદર બોર્ડમાં અને ગુજસેટની અંદર પણ સારા PR છે ને એમને પહેલેથી ઇન્ટરેસ્ટ IT ફિલ્ડની અંદર હતો, જેથી અમને LD અને વિશ્વકર્મા નહોતું મળતું અને પછી એમણે VGC LD ની અંદર એડમિશન લીધું. આપણો સવાલ પહેલો એવો છે કે કોલેજની અંદર તમે ગયા તો તમને એવું થયું હશે કે ફર્સ્ટ યરની અંદર મારે શું કરવું જોઈએ, કે કોઈ સબ્જેક્ટ્સ નવા છે તો હું કેવી રીતે ડીલ કરીશ? આમ તો તમે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી છો એટલે લેંગ્વેજનો ડર નહીં હોય, પણ કોલેજનો કોઈ ડર, એવો કોઈ ડર તમારી અંદર હતો? 12th પછી જ્યારે આપણે કોલેજમાં જઈએ ત્યારે એન્વાયરમેન્ટ અલગ થઈ જાય, કલ્ચર અલગ થઈ જાય, એટલે એ થોડું રહે કે કેવી રીતે બધું સેટઅપ કરીશું અને ક્યાંથી શું ભણવું એ એક ક્વેશ્ચન રહે. બાકી એડજસ્ટ પછી ધીરે ધીરે થઈ જાય. તમે જે સ્ટડી કરતા હતા એનું તમારું પોતાનું ટાઈમ ટેબલ શું હતું? ટાઈમ ટેબલ એવું પરફેક્ટ મેં ક્યારેય કોઈ સ્કેડ્યુલ ફોલો નથી કર્યું. રોજનો 1-2 કલાકનું સ્ટડિંગ એવી રીતે ટાર્ગેટ રાખીને ચાલુ છું. રોજનો 1-2 કલાક તમે રેગ્યુલર સ્ટડી કરો છો. તો ફર્સ્ટ યરની અંદર તમને સૌથી વધારે હેરાન કરતા એવા સબ્જેક્ટ્સ? ફર્સ્ટ યરમાં BME એવો સબ્જેક્ટ હતો જેમાં વધારે ડાયાગ્રામ્સ ડ્રો કરીને વધારે પ્રેક્ટિસની જરૂર પડે, અને પછી તો બીજા સબ્જેક્ટ્સ ઈઝી હતા. મેથ્સ 1 એવી રીતે તો ઓકે, ઈઝી હતું. કયા સબ્જેક્ટ્સમાં તમારો A ગ્રેડ આવેલો છે? મેથ્સમાં, પછી BME માં. ઓકે. તમે જ્યારે કોલેજની શરૂઆત કરી ત્યારે તમારા મિડ સેમિસ્ટરની અંદર જે તમારી કોલેજની અંદર હોય એમાં તમારા કેવા માર્ક આવતા હતા? મિડ સેમની તમે તૈયારી કરતા હતા કે GTU ની જ ખાલી તૈયારી કરતા હતા? મિડ સેમની બી પૂરી તૈયારી કરવાની, કારણ કે એમાં અગર સારા પર્સન્ટેજ આવી જાય તો લાસ્ટમાં જે SPI આવે એમાં ઘણો બધો ફરક પડી જાય છે. ઓકે, તો મિડ સેમિસ્ટર માટે વિદ્યાર્થી મિત્રો આપણે પણ તમને કહેતા હોઈએ છીએ કે મિડ સેમિસ્ટરના 30 માર્ક ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે તમારા 9+ SPI કવર કરવામાં. જે કશિશે પણ કીધું છે, રેગ્યુલર 2 કલાકની મહેનત એમની કન્ટિન્યુઅસ હતી. તો તમે ટ્યુટોરિયલ છે, કોલેજનું સ્ટડી છે, કોલેજ છે, ઘરના કામ છે, બધું બેલેન્સ કેવી રીતે રહેતું હતું? કોલેજ રેગ્યુલર જતા હતા તમે? હા, કોલેજ રેગ્યુલર જતી હતી. અને બધા વિદ્યાર્થીઓ રેગ્યુલર કોલેજમાં આવતા હોય છે? હા, યુઝ્યુઅલી બધા આવતા હોય છે. અને સ્ટડી કેવું હોય છે કોલેજની અંદર? સારું સ્ટડી હોય છે. સારું સ્ટડી. તો હવે તમારું બધું બેલેન્સ તમે કેવી રીતે કરતા હતા? બેલેન્સ એવી રીતે કે અગર કોલેજમાં જેમ કે અસાઇનમેન્ટ્સ આવતા હોય કે રેગ્યુલર બેઝિસ પર જે બી ટર્મ વર્ક આવતું હોય તો એમાં જે બી કોલેજમાં અગર કોઈ બી ફ્રી લેક્ચર્સ મળે તેવું ટાર્ગેટ રાખવાનું કે થોડું બહુ ત્યારે પૂરું થઈ જાય તો ઘરે એટલો ટાઈમ ઓછો બગડે અને થોડું સ્ટડિંગ પર ફોકસ વધારે થાય. ઓકે, કોલેજના તમારા એવા કયા ટીચર્સ જે ફર્સ્ટ યરના જે તમને બહુ જ આમ યાદ રહી ગયું કે આટલું સરસ? કેમ કે કદાચ ફર્સ્ટ યરના ટીચર બધા તો તમને થર્ડ સેમમાં નહીં આવતા, તો તમને યાદ રહી ગયા એવા ટીચરો કે આ ટીચરો જોડે ભણવાની બહુ જ મજા આવે. અને GEC ગાંધીનગરના વિદ્યાર્થીઓ પણ આ કદાચ પોડકાસ્ટ જોતા હશે તો એમને બધા ટીચરોના નામ પણ ખબર હશે. અમારે ઇલેક્ટ્રિકલના NDP સર હતા, એ બી સારું એવું મને પ્રેક્ટિકલ નોલેજ બી બહુ સારું એવું આપ્યું હતું. પછી પ્રિયાંક ભાવસાર સર હતા, એમને બી સારું એવું નોલેજ આપ્યું હતું. અને હમણાં જ થર્ડ સેમમાં બી MNP સર હતા, એમને બી પ્રેક્ટિકલ બેઝિસ પર અને સારું એવું અમને સપોર્ટ આપ્યો છે બધી રીતે. અને જે કોલેજની ઇવેન્ટ્સ થતી હોય છે તો એમાં તમારું શું કહેવું છે કે ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ કે ખાલી સ્ટડી ઉપર ફોકસ કરવું જોઈએ? ટાઈમના અકોર્ડિંગ, અગર ટાઈમ હોય તો કરી શકાય એવું. અને 100 પોઈન્ટ એક્ટિવિટી માટેના સર્ટિફિકેટ્સ જોઈતા હોય છે. એમાં એવી રીતે કે અલગ અલગ ઇકોસિસ્ટમ, ઇકો એક્ટિવિટી, ઇકો ક્લબ એક્ટિવિટીઝ હોય તો એમાં પાર્ટિસિપેશન કરી શકાય, કે પછી હેકેથોન હોય તો એમાં પાર્ટિસિપેટ કરીએ તો એમાંથી સ્કિલ્સ બી ઇમ્પ્રૂવ થાય અને સારું બી રહે. ઓકે, અમે કદાચ પ્રિયસર વિદ્યાપીઠની ટીમ GEC ગાંધીનગરમાં ગઈ હતી. એ ઇવેન્ટનું નામ શું હતું?
હેકેથોન. હેકેથોન હતું. એમાં શું હતું, 2 દિવસ કે 3 દિવસનો કંઈક કન્સેપ્ટ હતો ને તમારો, હા, 2 દિવસ. અને ત્યાં તમારી ઇન હાઉસ કંઈક ટાઇટલ ઉપર વર્ક કરવાનું હતું અને વેબસાઇટ કેવું કંઈક બનાવવાનું હતું. હા. એનો હતો કન્સેપ્ટ. તો તમારે કોલેજની સાથે સાથે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે દરેકે દરેક ઇવેન્ટ્સની અંદર પાર્ટિસિપેટ કરી શકો છો. સાથે સાથે તમારા પેરેન્ટ્સનો તમારી આ જર્નીમાં શું સપોર્ટ છે, 12th ની લઈને તમારા કોલેજ સુધીની અત્યારની જે જર્ની કન્ટિન્યુઅસ ચાલી રહી છે એમાં? મારા પેરેન્ટ્સનો ખાસો એવો સપોર્ટ રહ્યો છે મને, એટલે સ્ટાર્ટિંગથી જ ફિઝિકલી અને ફાઇનાન્શિયલી બંનેથી સારો એવો સપોર્ટ મળ્યો છે. ક્યારે બી એવું કોઈ બર્ડન નથી આપ્યું કે 80 to 90% લાવવાના જ છે. ઓલવેઝ પોઝિટિવ એન્કરેજમેન્ટ આપતા રહે છે. તો જેટલા પણ પેરેન્ટ્સ જોઈ રહ્યા છે તો તમે પોઝિટિવ એટમોસ્ફિયર તમારા બાળકોને પ્રોવાઈડ કરશો તો એક સારા રિઝલ્ટ સુધી તમારા સન અથવા તો ડોટર 100% પહોંચી જવાના છે. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના પણ અમુક કોર્સિસમાંથી કશિશ ભણે છે, હાલ બી ભણે છે. તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના કયા કયા ટીચરે તમને ફર્સ્ટ યરમાં સપોર્ટ કર્યો છે, થર્ડ સેમિસ્ટરની અંદર સપોર્ટ કર્યો છે? ફર્સ્ટ ઓફ ઓલ પ્રિયેશ સર, તમે એટલો સપોર્ટ કર્યો છે કે મેથ્સ 1, 2 કે પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સ કોઈ બી મેથ્સ હોય તો એટલું ઇઝી કરી દીધું છે કે કોઈ બી અલગ રેફરન્સ બુક રિફર કરવાની જરૂર જ નથી પડતી. ઓલમોસ્ટ બધો કન્ટેન્ટ એમના કોર્સમાં જ આવી જાય છે કે લાસ્ટ એક્ઝામિનેશન પર એવું લાગે કે ઓકે બધું થઈ ગયું છે. ઓકે, બીજા તમે ટીચર્સ પ્રિયસર વિદ્યાપીઠના જે તમને બહુ મજા આવી હોય ભણવાની? કવન સર, સર પછી જોડે કોમ્પ્યુટર ભણતા હશો, રાઈટ? હા, અને પછી અર્તિક સર. ઠીક છે. તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના ટીચર્સ પાસે બી ભણે છે, કોલેજ પણ રેગ્યુલર જાય છે અને કોલેજના ટીચર્સ પાસે પણ રેગ્યુલર ભણે છે. એટલે હું તમને ઓલવેઝ કહું છું, કોલેજની અંદર પણ ઘણા બધા ટીચર્સ સરસ ભણાવતા હોય છે, ત્યાં બી તમારે ભણવું જોઈએ. અને સપોર્ટ સિસ્ટમમાં તમે બહારથી પણ કોઈ પ્લેટફોર્મથી ભણી શકો છો. એવું નથી કે ખાલી પ્લેટફોર્મનો સહારો તમે સ્ટાર્ટ કર્યો છે તો કોલેજ જવાનું બંધ કરી દો. કોલેજના ટીચર પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, ત્યાંથી પણ તમને 100% કંઈક સારું ને સારું શીખવા મળવાનું છે. તમારો ફ્યુચરનો ગોલ શું છે? ફ્યુચરનો ગોલ અત્યારે એવું છે કે માસ્ટર્સ મારે કોઈ સારી એવી કોલેજમાંથી કરવું છે. અને અત્યારે તમે કોલેજની સાથે સાથે કોઈ બીજી એક્ટિવિટી કરતા હોય સ્કિલ્સ માટે કે એવું કંઈ? સ્કિલ્સ ડેવલપમેન્ટ માટે બીજી કોઈ લેંગ્વેજીસ પર ફોકસ કરું છું કે પછી અગર ડીએસએ થોડું સ્ટાર્ટ કરવાનું એવી રીતે. અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હોય છે, એમને ઇંગ્લિશમાં તકલીફ પડતી હોય છે, તો એ ખરેખર તકલીફ પડતી હોય કોલેજમાં કે ખાલી એક હાવ ઊભો થઈ ગયો છે? મને નથી લાગતું કે એટલું બધું કંઈ ટફ લાગે. ટફ લાગે ને? માર્કેટની અંદર જે મળતી બુક્સ છે, તમારી કોઈ બુક્સ પરચેસ કરેલી તમારા ફર્સ્ટ યર દરમિયાન? ના, મેં કોઈ બુક પરચેસ નથી કરેલી. તમે ટોટલી કોલેજના ટીચર્સે જે મટીરિયલ આપ્યું હોય પ્લસ અમારા પ્લેટફોર્મે જે મટીરિયલ આપ્યું એમાંથી જ ભણ્યા છે, માર્કેટની કોઈ બુક એમને પરચેસ પોતે કરેલી નથી. અને છેલ્લો એક સવાલ છે કે તમે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ જે 12th પછી એન્જિનિયરિંગમાં આવવાના છે, એમને કોઈ સજેશન આપવા માંગો છો? સજેશન બસ એટલું જ કે ડેલી 1 to 2 અવર્સનું સ્ટડિંગ રાખવાનું અને બેલેન્સ કરવાનું કોલેજ લાઈફ અને સ્ટડી જે બી કરો એમાં. ઓકે. 12th સાયન્સની કશિશની જર્ની પછી એન્જિનિયરિંગમાં ફર્સ્ટ અને સેકન્ડ સેમિસ્ટરમાં 9+ SPI અને કન્ટિન્યુઅસ એ ગોલ સાથે આગળ વધતા, પોતાને સરસ જગ્યાએ માસ્ટર્સ કરવું છે એ ગોલ સાથે પણ આગળ વધતા, ફેમિલી, કોલેજના ટીચર્સ, પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના ટીચર્સના સપોર્ટ સાથે આગળ વધીને હાલ એ પોતાની જર્ની કોમ્પ્યુટર અને આઈટી ફિલ્ડ GEC ગાંધીનગરથી કરી રહ્યા છે. આ પોડકાસ્ટમાંથી તમે શું શીખ્યા? તમે શ્યોર કમેન્ટ કરજો. તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ હોય એમને આ પોડકાસ્ટ શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. અને આવા ને આવા સંઘર્ષથી સફળતા સુધીના પોડકાસ્ટ જોવા માટે, મોટિવેશન મેળવવા માટે આપણી ચેનલ ઉપર બન્યા રહેજો. મળીશું આવા જ કોઈ નવા પોડકાસ્ટની સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.